શહેરના ગંગોત્રિકા અપાર્ટમેન્ટ પાસે ગેસ વિભાગના કર્મચારીઓની બેદરકારીના કારણે પાણીની લાઇનમાં ભંગાણ સર્જાયું હતું, જેના કારણે પાણીની સમસ્યા સર્જાતા વોર્ડ નંબર 13ના નગરસેવિકા વિફર્યા। ગંગોત્રી 4 રસ્તા પાસે છેલ્લા 20 દિવસથી 25 દિવસથી પાણીનો પ્રોબ્લેમ હતો કે પાણી નથી આવતું। આખો જ વિસ્તાર ગોકુલ એવન્યુ, મંગલ મસ્તાન ટેકરી, ઉપવન રેસિડેન્સી, વિજય સોસાયટી, શ્રી સોસાયટી, બધી જ સોસાયટીઓમાં પાણી નહોતું આવતું। એટલે અમે બોર્ડમાં અને પાણી પુરવઠામાં જાણ કરી કે ભાઈ મારા ત્યાં પણ પાણી નહોતું આવતું। એટલે એ વાત કરી કે ભાઈ પાણી બિલકુલ અહીંયા આવતું નથી। એટલે એ લોકોએ એવું કીધું કે ભાઈ જે આપણે લાલબાગ ટાંકી તોડી છે એટલે કદાચ સંપમાંથી પાણી આવે છે એટલે પ્રેશર ઓછું છે। પણ હમણાં જ મને ખબર પડી કે જ્યારે ગેસ ડિપાર્ટમેન્ટ કામ કરી રહ્યું હતું ત્યારે એ પાણી બધું જ બહાર આવ્યું હતું, પણ ગેસ ડિપાર્ટમેન્ટે પુરાણ કરીને પૂરી દીધું। જો એ જ વખતે ગેસ ડિપાર્ટમેન્ટે વોર્ડમાં કે પાણી પુરવઠાનું ધ્યાન દોર્યું હોત તો આજે હજારો લીટર ગેલન પાણી વેડફાટ ન થયો હોત। આના માટે મોટામાં મોટો દંડ હું કમિશનર સાહેબને લેખિતમાં આપું છું કે આ ગેસ ડિપાર્ટમેન્ટને દંડ આપવો પડશે અને પાણીનો દંડ ભરવો પડશે। ચોક્કસ ગેસ ડિપાર્ટમેન્ટની બેદરકારી છે। કઈ પણ વસ્તુ હોય એટલે પાણી પુરવઠા એવું કે આ વોર્ડવાળાએ કરવાનું, વોર્ડવાળા એવું કે આ ગેસ ડિપાર્ટમેન્ટે પાણી પુરવઠાએ કરવાનું। એટલે બંને એકબીજાના ઉપર ઢોળી દેતા હોય છે, પણ ખરેખર પાણી પુરવઠા બિલકુલ ધ્યાન આપતું નથી। ખંડેરાવ માર્કેટ પાસે પણ થઈ હતી, સલાટવાડા પાસે પણ ગેસ ડિપાર્ટમેન્ટે ખોદ્યું હતું અને જે પાણીની લાઈન તોડી નાખી હતી। એટલે બંને જગ્યાનું ચેરમેનશ્રીને અને કમિશનરશ્રીને કહું છું ગેસ ડિપાર્ટમેન્ટને દંડ આપવાનું છે।